નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ઉત્તર ગુજરાતમાં આવશે ફરી એકવાર મોટી કાટ। ગુજરાતમાં ફરીવાર વેટર્સના ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેલી છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ પશ્ચિમી વિક્ષેપ કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદ અને ગાંધીનગરમાં કમોસમી વરસાદ થઈ શકે છે અને 22 જાન્યુઆરી બાદ સિસ્ટમ કરતાં રાજ્યમાં કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થશે અને ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના તાપમાનમાં ખરખર ઘટાડો નોંધાશે અને શિયાળાની પ્રબળ ઠંડીનો અહેસાસ પણ કરાવશે। વધુ આગળ વાત કરીએ કે ખાતામાં આવશે 10,000 રૂપિયાની સહાય। કિસાન સમાજ નિધિ નાણામંત્રી નિર્મલા સીતારામન કેન્દ્ર બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। દેશભરમાં ખેડૂતોને પીએમ કિસાન સબસિડી રકમ 6,000થી વધારીને 9,000 કરવામાં સમાવેશ થાય છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 હપ્તા વાર્ષિક 6,000 રૂપિયાનું મળે છે, જે હપ્તામાં 2,000 રૂપિયાને આપવામાં આવે છે। વધુ આગળ વાત કરીએ કે ગુજરાતમાં હવામાનના સમાચાર। ગુજરાત ફરી એકવાર કડકડતી ઠંડીની ઝપેટમાં આવવાની તૈયારી છે। હવામાન વિભાગે 23થી 25 જાન્યુઆરી દરમિયાન વધુ એક તીવ્ર ઠંડીના રાઉન્ડની આગાહી કરી છે, જે જાન્યુઆરી અંત સુધીમાં ચાલુ રહેશે। હાલ વાદળછાયા વાતાવરણના લોકોને આંશિક રાહત મળી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મતે જાન્યુઆરીના અંત સુધી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે। વધુ આગળ વાત કરી કે ગેરંટી વગર મળશે 9,000 રૂપિયાની લોન। નાનો ધંધો શરૂ કરવાની ઈચ્છતા લોકોને સરકાર હવે કોઈપણ ગેરંટી વગર 9,000 રૂપિયા સુધી લોન આપી રહી છે। આ યોજનાની મુદત વધારીને 31 માર્ચ 2030 સુધી કરાઈ છે। આ લોન કુલ 3 તબક્કામાં આપવામાં આવે છે। પ્રથમ 15,000 રૂપિયા, બીજો 25,000 રૂપિયા અને ત્રીજો 5,000 રૂપિયા એમ કરીને વસ્તી ગેરંટી મૂકવા જરૂર નથી। માત્ર 79 લાખ વધુ લોકોએ આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે। વધુ આગળ વાત કરીએ કે ચૂંટણીકાળ નવા સમાચાર। ગુજરાતમાં 1 જાન્યુઆરી 2026થી લાયકાત તારીખની મતદારી ખાસ સંઘર્ષ સુધારણા અને એસઆરઈ પ્રક્રિયા અંતર્ગત ભારતના ચૂંટણી પંચે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। દાવા અને વાંધા રજૂ કરવાની અગાઉ આખરી તારીખ 18 જાન્યુઆરી 2026 હતી, જેને હવે વધારીને 30 જાન્યુઆરી 2026 સુધી કરવામાં આવી રહી છે અને 28 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી એસઆરઈ ઝુંબેશની ગણતરી તબક્કો પૂર્ણ થયા બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ હતી। વધુ આગળ વાત કરીએ કે મારુતિ સુઝુકી મોટો નિર્ણય। દેશની સૌથી મોટી કાર ઉત્પાદન કંપની મારુતિ સુઝુકી ગુજરાતના ખોજ ગાંધીનગરમાં એક નવો ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે। આ પ્રોજેક્ટ માટે તેમણે ગુજરાત સરકાર સાથે અંદાજે 35,000 કરોડની રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા। નવા પ્લાન્ટની આશરે 12,000 લોકોને રોજગારી મળતી હતી। તે અપેક્ષા છે કે આ પ્લાન્ટમાં 1,750 એકરમાં ફેલાયેલા હશે અને વાર્ષિક 10 લાખ વાહનનું ઉત્પાદન કરશે અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની જમીન પૂરી પાડશે। વધુ આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓને માટે વિદેશ અભ્યાસ માટે લોન। ગુજરાત સરકાર દ્વારા 2 અનામત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજના અમલમાં આવી છે અને એક લોનની રકમ મહત્તમ 15 લાખ સુધી, 2 લાયકાત ધોરણ 12 અને 60% કે તે વધુ ગુણ અભ્યાસક્રમમાં સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા કે પીએચડી ઓછામાં ઓછું 1 વર્ષ હોવું જરૂરી છે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને 4 લાખની લોન મળશે। ખેડૂતો માટે ખુશ ખબર। હવે કેસીસી હેઠળ 3 લાખને બદલે હવે 4 લાખની સસ્તી લોન ભારતમાં 2026 પહેલા અઠવાડિયામાં પ્રવેશ કરી રહી છે, ત્યારે કૃષિ ક્ષેત્રના નાણાકીય સુલભતામાં પરિવર્તનશીલ પરિવર્તન જોવા મળી રહ્યું છે। દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જીવન રેખા કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજના કેન્દ્રીય બજેટમાં 2025 અને 26માં રજૂ કરાયેલી ઐતિહાસિક વધારાઓને પગલે નવી ઊંચાઈએ પહોંચી રહી છે। વધુ આગળ વાત કરી કે સરકારી કામોમાં હવે ફોનથી થશે। રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટર ઓફ આઈસીટી ગવર્મેન્ટ દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરીને નાગરિકોને તેનો વોટ્સએપ નંબર પર જ આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જેવી સુવિધાઓ મળે તેવી વ્યવસ્થા જાહેર કરી છે। આ માટે લાભાર્થીઓને નંબર પર હેલો મોકલવાની સામેથી જવાબ આપશે।
આ સેવાનું સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું. હોવાથી સેવા આગામી દિવસમાં વોટ્સએપ અને ચેટબોટ વધુને અપડેટ કરવામાં આવી રહી છે. વધુ આગળ વાત કરીએ કે સરકારી કામોમાં હવે ફોનથી થશે. યુપીઆઈ સત્તાવાર વેબસાઇટ અનુસાર નકલી આધાર કાર્ડ બનાવવા વ્યક્તિને 3 વર્ષ સુધી જેલ, 10 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. વધુ મીડિયા રિપોર્ટર પ્રમાણે નકલી પાન કાર્ડ બનાવવા માટે 10,000 રૂપિયા સુધી દંડ અને 6 મહિના સુધી છેલ્લી સજા થઈ શકે છે. આવકવેરા વિભાગ તને પાન કાર્ડ સંબંધિત માહિતી જો તમે મહત્વપૂર્ણ નાણાકીય વ્યવહારો માટે નકલી પાન કાર્ડ ઉપયોગ કરો છો તો આવકવેરા વિભાગ તમારી સામે કડક કાર્યવાહી કરી શકે છે. આ બંને ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ તે લિંક જરૂરી રહેશે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય. બનાસ ડેરીના પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેન્ટરનું વર્ચ્યુઅલ લોકાર્પણનું ખેડૂતોની ખેત પેદાશોની આફતોમાં સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાકના સંગ્રહ ટપચર યોજનાની સહાય માટે 75,000થી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે. વધુ આગળ વાત કરીએ કે ગરીબો માટે આશીર્વાદ રૂપે આ યોજના. ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓને લગભગ પ્રસંગે મદદરૂપ થવા માટે કુંવરબાઈનું મામેરું યોજનામાં ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ સામાજિક ન્યાય અને અધિકારીઓને વિભાગ દ્વારા લાયક લાભાર્થીઓને કન્યાને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. આ યોજના માટે અરજદારોને સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાને અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત પરિવારો માટે આશીર્વાદ રૂપે સાબિત થયું છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે વીમા વગર વાહન ચાલકો આપશે ધ્યાન. દંડ અને કડક સજાની જોગવાઈ માટે મોટર વાહન અધિનિયમ 2019ના સુધારા બાદ વીમા વગર વાહન ચલાવવા બદલ દંડની રકમમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. પહેલી વાર પકડાયા પર 2,000 રૂપિયાનો દંડ અને અથવા 3,000 મહિના સુધીની કેદ, બીજી વાર પકડાયા પર 4,000 રૂપિયાનો દંડ અને 3 મહિનાની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન રજિસ્ટ્રેશન પર સસ્પેન્ડ કરી શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજના 2026. ખેડૂતો હાલના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ યોજનાના ખેડૂતોના ખાતામાં દર 4 મહિને 2,000 રૂપિયા મળે છે. તેમના માટે રકમ મહત્વની સહાય છે. આ નાણાં ખાતર, બિયારણ, દવા, સિંચાઈ અને અન્ય નાના મોટા ખેતી ખર્ચને પૂરા કરે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે 22મો હપ્તો ક્યારે આવશે? સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ પાછલા વર્ષોના પેટર્નના આધારે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ફેબ્રુઆરી 2026ની આસપાસ જાહેર કરવામાં આવશે અને સામાન્ય રીતે દર 4 મહિને હપ્તા જાહેર કરવામાં આવ્યા છે. તેથી પૈસા જાન્યુઆરીના અંત સુધીમાં અથવા ફેબ્રુઆરીના અંતમાં તે ખેડૂતોના ખાતામાં પહોંચી શકે છે. અને સ્પષ્ટ કર્યું છે કે હવે ફક્ત કેવાયસી પૂરતું જ નથી, ખેડૂતોને આઈડી અને ખેડૂત ઓળખ કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો ખેડૂતો પાસે આ અન્ય આઈડી નથી તો આગામી હપ્તો રોકી શકાય છે. વધુમાં તો આગળ વાત કરી કે વર્ષ 2026ના ચોમાસાની પરેશ ગોસ્વામીની આગાહી. આ વર્ષે ચોમાસું 2026 કેવું રહેશે આ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી રહી છે. તેમણે કરેલી આગાહી ખેડૂતો માટે સારા સમાચાર સમાન છે. ગોસ્વામીના અનુમાન મુજબ 2026માં ચોમાસાની શરૂઆત 12 જૂનથી 16 જૂન વચ્ચે થઈ શકે છે. આનો અર્થ થયો કે ચોમાસું સમયસર અને સામાન્ય કરતાં 4 થી 5 દિવસ વહેલું બેસી શકે છે, જે એક શુભ સંકેત. જૂન મહિનાની દરમિયાન ખૂબ સારા વરસાદ થવાની સંભાવના છે અને જુલાઈ મહિનાના પણ આનાથી સારો ભારે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે જૂન જુલાઈ 1.5 મહિના સુધી અતિ ભારે વરસાદ અને ખૂબ જ સારા વરસાદ સાથે 2026ના ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે. વધુ આગળ વાત કરીએ કે કિસાન ક્રેડિટ ખેડૂતોના ખુશ ખબર. કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજના કેન્દ્ર બજેટ 2025 અને 26માં રજૂ કરાયેલા ઐતિહાસિક વધારાને પગલે નવી ઊંચાઈ પહોંચી રહી છે. મહત્વ ક્રેડિટ મર્યાદા સત્તાવારથી ડાઉનલોડ માટે 3 લાખ રૂપિયા વધારીને 25 લાખ કરવામાં આવી હતી. દેશભરના આશરે 7.7 કરોડ ખેડૂતોને તેની ખેતી પદ્ધતિને આધુનિક બનાવવા માટે નોંધપાત્ર રીતે વધુ સક્રિય ધિરાણમાં પાત્ર છે. વધુ આગળ વાત કરી કે પાણીનો ટાંકી બનાવવાની યોજના. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવે છે.
50,000થી 75,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચ એટલે કે 50% એટલે 50,000 રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચ 75% અથવા 75,000 રૂપિયાની સહાયના રૂપિયા આપવામાં આવે છે. જ્યારે આ યોજનાને માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટને આ ખેડૂત પોર્ટલ પર ભરાવાનું શરૂ થાય છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે અને તે ગુણવત્તાયુક્ત ટ્યુશન મેળવી શકે છે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજનાને અમલમાં છે. સહાયની રકમ 15,000 રૂપિયા ધોરણ 11 અને 12ના વર્ષ માટે અલગ અલગ લાયકાત ધોરણ 10માં 70% કેવી રીતે વધુ માર્ક્સ મેળવી શકે છે. વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ ઉપર મળશે 90,000 રૂપિયાની સહાય. તમારા પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માગો છો તો પરંતુ ભંડોળના અભાવે આગળ વધી શકતા નથી તો તમારા સમાચાર તમારા માટે ખાસ છે, કારણ કે તેમને એક સરકારી યોજના વિશે જણાવી રહ્યા છીએ કે કોઈ પણ ગેરંટી વિના 90,000 રૂપિયાની વ્યવસાય લોન આપે છે. ખાસ વાત એ છે કે આ રકમ મેળવવા માટે તમારે વધુ કામ કરવાની જરૂર નથી અને પૈસા ફક્ત એક જ દસ્તાવેજ સાથે જ મળી શકે છે અને સીધા તમારા ખાતામાં ટ્રાન્સફર થાય છે. જ્યારે કોરોના મહામારી દરમિયાન નાના વ્યવસાયો ધરાવતા લોકોને સૌથી વધુ નુકસાન થયું હતું. શેરી વિક્રેતા સૌથી વધુ પ્રભાવિત થયા હતા, કારણ કે તેમના વ્યવસાયો બંધ થઈ ગયા હતા અને નાના વ્યવસાયોને મદદ કરવા માટે મોદી સરકારે PM સ્વનિધિ યોજના શરૂ કરી હતી, જેમને તેમના વ્યવસાયો ફરીથી શરૂ કરવા માટે મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. અગાઉ આ સરકારી યોજનાએ 80,000 રૂપિયા સુધીની લોન આપતી હતી, તે હવે વધારીને 2025માં 90,000 રૂપિયા કરવામાં આવી છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મહત્વના સમાચાર. કેન્દ્ર સરકારે PM કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026ના અંત સુધીના ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે. આ યોજનાની અંતર્ગત ખેડૂતોને વાર્ષિક એટલે કે 6,000 રૂપિયાની સહાય એટલે કે 2,000 રૂપિયાના 3 હપ્તા મળે છે. નિયમો મુજબ એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવે છે. તેની પતિ કે પત્ની બંને અલગ અલગ લાભ મેળવી શકતા નથી. જો બંને લાભ લેશે તો સરકાર નાણાં વસૂલ કરી શકે છે. હપ્તો મેળવવા માટે KYC કરવી ફરજિયાત છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે SBI ગ્રાહકોને આપશે મોટો ઝટકો. જો તમે ટેસ્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBIના ગ્રાહક છો તો તમારા માટે એક મોટા સમાચાર આવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ સુધારો કર્યો છે. ફી ટ્રાન્ઝેક્શન મર્યાદા પૂર્ણ થયા પછી બેંકે ATMનો ઉપયોગ કરવા માટે ચાર્જનો વધારો કર્યો છે. આનો અર્થ એ થયો કે તમે SBIના ગ્રાહક છો તો માનસિક રોકડ ઉપાડવા મર્યાદા પૂર્ણ થયા છે તે તમારી પાસેથી દરેક રોકડ ઉપાડ માટે તેવી GST સહિત અને બેલેન્સ ચેક જેવા કે બિન નાણાકીય વ્યવહારો માટે 11 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. અને ઘણા લોકો બેંકની લાંબી કતારો ટાળવા માટે ATMનો ઉપયોગ કરે છે. ને SBIનો નવો નિયમ આઘાતજનક હોઈ શકે છે. બેંકે ઓટોમેટિક ડિપોઝિટ ઉપાડવા મશીનનો ઉપયોગ કરવા માટે ફીમાં વધારો કર્યો છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે ગુજરાતના દરેક ખેડૂતો માટે 56,000 રૂપિયાનું દેવું. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે અને લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂત સાથે સરેરાશ એટલે કે 56,000 રૂપિયા જેટલું દેવું છે અને રાજ્યના 55 લાખ ખેડૂતો એટલે કે 14,000 કરોડની બેંક લોન લીધેલી છે. ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતો ભાવ ન મળવા જેવી સમસ્યાને કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે.